તમને વગર ડ્રોએ બી આપી દેશે અને એમાં આપણે સંમત હોય એવો કોઈ બી તમે પ્રયાસ કર્યો સાહેબ? કોઈ સાહેબ હું કેવું સાહેબ લેખિતમાં આપ્યું એ લોકોને? કાલે તમે બુલડોઝર લઈને ગયા એને હટાવવા માટે 10 જણા અપવાસ પર ઉતરી ગયા, આપણે હું જવાબ આપવું? અને બીજું આ જ્યારથી આપણું હોમ ઝોનનું કામ કર્યું ત્યારથી અધિકારીઓને ખબર હતી કે આ દબાણ છે, તો એ લોકોએ શું કાર્યવાહી કરી સાહેબ? ચાલો ત્યારે બોડી નહીં હતી એટલે અમે તમારો કે કોઈનો વાંક નહીં કાઢીએ, અધિકારીઓએ શું કર્યું? એમને પૂછો કે પોતાના ઘેરની જમીન કોઈ દબાવેલી હોય તો કોર્ટમાં જાય કે આપી દે કે જાઓ ભાઈ? પૂછો. કેટલા જણાએ ફોર્મ ભર્યું? નહીં, મકાન કેટલા છે અંદર? અંદર 8 છે ને? બોલો હવે કરવાના હોતે એમની તો અત્યાર સુધી માન્ય સાહેબ 1 મિનિટ મારો પ્રશ્ન ચાલુ છે કે એમણે અત્યાર સુધી શું કર્યું? કોઈ નોટિસ આપી કે કેમ? આપી હોય તો મને બોર્ડ સમક્ષ બતાવી દે કે ભાઈ અમે આ કામ ચાલુ કર્યું, અમે જોયું કે અમારી જમીનમાં દબાણ છે, અમે નોટિસ આપીએ છીએ. એક બી નોટિસ આપી છે? એક બી નોટિસ આપી છે? આપણે મેં કીધું કોઈના આપણે ઘર બાર વગર કરવાના નથી, પણ આપણે એવું કરો કે એ લોકોને બિચારાઓને માન સન્માનથી જાળવવાનું મળે. ફક્ત પૈસા કમાવા માટે ને દિવાલ અડધી બનાવીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આપણે આ ધંધો નથી કરવાનો. અને અમને તો અમારી સાચી વાત છે કે ખોટી વાત છે અમને ખબર નથી.